જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં ભક્તોને લઈને જતી બસ રસ્તા પરથી લપસીને ખાડામાં પડી જતા 9 મુસાફરોના ઘટના સ્થળે જ મોત થયા હતા, જ્યારે 40 મુસાફરો ઘાયલ થયા હતા। અધિકારીઓએ જણાવ્યું કે જિલ્લાના કાલિંદર વિસ્તારમાં બસ રસ્તા પરથી લપસીને લગભગ 150 ફૂટ ઊંડી ખાડમાં પડી ગઈ હતી। તેણે જણાવ્યું કે બસ ભક્તોને શિવખોડી લઈ જઈ રહી હતી। અધિકારીઓએ જણાવ્યું કે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે। જાણવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દેતા આ દુર્ઘટના ઘટી હતી, જ્યારે ઘાયલોને જમ્મુની મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે। સૂત્રોએ એમ પણ જણાવ્યું કે ઘણા મુસાફરોની હાલત નાજુક છે। પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પ્રદેશ નંબરની આ બસ જમ્મુથી શિવખોડી જઈ રહી હતી। આ દરમિયાન તે અખનૂરના તુંગી મોર ખાતે ઊંડી ખાઈમાં પડી ગઈ હતી। બસમાં 60થી વધુ મુસાફરો સવાર હતા। ઘટના સ્થળે એસડીએમ અખનૂર લેખરાજ, એસડીપીઓ અખનૂર મોહન શર્મા, પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ અખનૂર તારિક અહેમદ બચાવ કાર્યમાં લાગેલા છે। તો મિત્રો, આવા જ બીજા સમાચાર જોવા માટે અમારા વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।